બનાસકાંઠા સ્થિત ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો। નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટીતંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને જોતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી। જ્યારે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણાએ દ્વાતા સ્થિત ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી હતી, જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો। બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા। આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા, ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા। તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા। બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા। ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા। હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે, બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે। અકસ્માતમાં 2 પુરુષ અને 1 2 થી 3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે। હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે।